નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આપણે કાજુ દ્રાક્ષ મઠ્ઠો બનાવ્યો। હવે આપણે એ જ બીજમાંથી જે મસ્કો છે એમાંથી આપણે બનાવીશું બદામ પિસ્તા કેસર મઠ્ઠો। તો ચલો આપણે એમાંથી જે આપણું જે બે હતું મસ્કો એને આપણે ચાણીમાં લઈ લઈશું અને એની અંદર 2 ટીસ્પૂન ખાંડ નાખીશ। દળેલી જ ખાંડ છે તો આપણે આની અંદર ધીમે ધીમે ખાંડ અંદર મિક્સ કરી દઈશું ચાણીમાં જ। તો સરસ રીતે મિક્સ કરતા કરતા આપણે ખાંડની સાથે જ મસ્કાની અંદર ઘસી લઈશું। આ પ્રક્રિયા એ મેઇન છે ને આની અંદર આ કરવાથી એકદમ લીચો એકદમ ક્રીમી મઠ્ઠો નીચે તૈયાર થઈ જાય છે। અહીંયા મેં ગાયનું દૂધ લીધું હતું, છતાંય પણ તમે જુઓ તો મસ્કો કેટલો સરસ રીતે કાઠો છે, સહેજ પણ ઢીલો નથી, કારણ કે મેં એને આખી રાત ફ્રીજમાં વજન મૂકી અને એને મૂકી દીધો હતો। મસ્કાને આપણે ખાંડ સાથે ઘસી અને આપણો મઠ્ઠો એકદમ સરસ બીજ તૈયાર। હવે આપણે અહીંયા કાજુ બદામ પિસ્તાનો મઠ્ઠો તૈયાર કરીએ છીએ, તો એને આપણે એની અંદર બધું મિક્સ કરીશું। તો એની અંદર અહીંયા મેં 30 ગ્રામ પિસ્તા લીધા હતા, કલાક સુધી પલાળી રાખી, ઉપરથી ફોતરા હટાવી અને મેં આ રીતે ચોપ્સ કરી દીધા છે, એને આપણે અહીંયા એડ કરી દઈશું। અહીંયા એલચી 10 નંગ એટલે 1.5 ચમચી જેટલી એલચી અને થોડું જાયફળ મેં 2-3 વાર ઘસી અને એને મિક્સ કરી લીધું હતું, એને આપણે પણ એડ કરી દઈશું અહીંયા। અને બદામ 30 ગ્રામ લીધી છે, વજનમાં જ મેં લીધી છે અહીંયા, અને એને પણ ગરમ પાણીમાં પલાળી ઉપરના ફોતરા નીકાળી અને આ રીતે ચોપ્સ કરી દીધી હતી, તો એ પણ લઈ લઈશું। હવે આપણે પ્યોર કેસર આ છે એને મેં દૂધ આપણે અંદર એડ કરી દઈએ છીએ, એને આપણે એકવાર હલાવી લઈશું। જો મિત્રો, આપણે અંદર કેસર પિસ્તા અને બદામ આપણો મઠ્ઠો એકદમ સરસ તૈયાર, એકદમ ક્રીમી મઠ્ઠો તૈયાર। એની અંદર આપણે વેનીલાના 5-6 ટીપા એસેન્સ નાખી દઈશું, જેથી કરી આપણને સરસ રીતે એકદમ સુગંધી સરસ આવશે। તો એને પણ આપણે મિક્સ કરી દઈએ તો આપણો ક્રીમી અને કલરફુલ કેસર પિસ્તા બદામ મઠ્ઠો તૈયાર। આપણે એને સર્વ કરી દઈએ। એક બાઉલ લઈશું, એની અંદર આપણે આ મઠ્ઠાને સર્વ કરી દઈએ। દેખો મિત્રો, આપણો બદામ પિસ્તા કેસર મઠ્ઠો તૈયાર। તો એની ઉપર આપણે ગાર્નિશિંગ કરશું। અહીંયા મેં જે રાખે મૂક્યા હતા, બાજુમાં આપણે સાઈડમાં કાઢ્યા હતા, એ પિસ્તાને આપણે સરસ રીતે ઉપર ગાર્નિશિંગ કરી દઈશું। બદામ પણ આપણે એની ઉપર ગોઠવી દઈશું। તો આ રીતે મઠ્ઠો બનાવજો અને જસુપ્રિયા કુકબુક ચેનલમાં તમે કોમેન્ટ કરજો કે તમને મારા આ મઠ્ઠા કેવા લાગ્યા। જે આપણે અગાઉ પણ બનાવ્યો હતો રાજભોગ મઠ્ઠો, આજે આપણે કેસર પિસ્તા બદામ બનાવ્યો છે અને કાજુ દ્રાક્ષ પણ બનાવ્યો છે, એ બંને મઠ્ઠા કેવા લાગ્યા કોમેન્ટ કરજો। અને મારી આ જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।